સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। પળેપળના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર। હિંમતનગરના જનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા પવિત્ર જનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જનેશ્વર મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। પવિત્ર શ્રાવણ માસને લઈને સમગ્ર મહિના દરમિયાન મંદિરે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। વાર તહેવારના પ્રસંગોએ વિશાળ ભંડારાનું પણ આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લે છે। મહંત લક્ષ્મણ ભારતી બાપુના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે મંદિર પરિસર રાત્રિના સમય પણ ભક્તિના રંગે રંગાઈ જાય છે। ભક્તોને સુવિધા માટે મંદિરના સેવકો દ્વારા પીવાના પાણી સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન જનેશ્વર મહાદેવ મંદિર આખા મહિના દરમિયાન ભક્તોની ભારે ભીડ રહેવાની સંભાવના સેવાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। પળેપળના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર। હિંમતનગરના જનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા પવિત્ર જનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જનેશ્વર મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। પવિત્ર શ્રાવણ માસને લઈને સમગ્ર મહિના દરમિયાન મંદિરે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। વાર તહેવારના પ્રસંગોએ વિશાળ ભંડારાનું પણ આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લે છે। મહંત લક્ષ્મણ ભારતી બાપુના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે ભજન કીર્તન નગરમાં આવેલ મહેતાપુરા વિસ્તારમાં જનેશ્વર મંદિર, ત્યાં અહીંયા ભક્તો બધા સોમવારે દર્શન કરવા આવે છે અને બહુ લોકપ્રિય સ્થળ છે। ત્યાં બહુ જ સરસ સ્થળ છે અને ત્યાં બધા ઉત્સાહ માણે છે અને બધા અહીંયા દર્શન કરવા માટે બહુ જ સંખ્યામાં બધા અહીંયા આવે છે। હું ઝાલાપુર વિવાહ હિરણસિંહ। પવિત્ર શ્રાવણ માસ પાર્થિવ પૂજન, ચિંતામણી પૂજન 2000 દિવસના થાય છે અને દર્શનાર્થી ભાવિક બહુ હર્ષથી દર્શન કરી અહીંથી હાથમતીની નદીને કિનારે ભવ્ય ભગવાન શિવનું જનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાંના ગાદીપતિ મહાન શ્રી લક્ષ્મણ ભારતી બાપુના સાનિધ્યમાં ભક્તોની તેમજ મહાદેવની તથા અન્ય વાર તહેવારોની ભવ્ય પૂજા અર્ચન અને ભજન કીર્તન થાય છે। 12 માસ દર સોમવારના દિવસે સંત ભજનવાની તેમજ પવિત્ર શ્રાવણ માસમાં 1.25 લાખ બિલ્ડિંગ ચડાય છે અને ભક્તો આનંદ વિભોર બની મહાદેવના દર્શન કરે છે અને ભગવાન મહાદેવ છે જનેશ્વર દાદા તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે અને બાપુના ભવ્ય આશીર્વાદ બાપુના પ્રાપ્ત થાય છે અને લોકો બહુ ઉબરકાભેર જનેશ્વર દાદાના સાનિધ્યમાં આવી અને શાંતિ અનુભવે છે। મારું નામ પટેલ કાલિદાસ વત્સભાઈ પટેલ। હું બાપુનું સેવક છું અને ઘણા સમયથી અહીંયા આવું છું। મહાદેવ કી જય। આ જનેશ્વર મહાદેવ આપણી હાથમતી નદી કિનારે આવેલું છે। ખૂબ પુરાણું મંદિર છે અને આ મંદિરનો ખૂબ જબરજસ્ત મહિમા છે। અહીંનો શણગાર જે ભોલેનાથનો શણગાર છે એવો શણગાર બીજે ક્યાંય તમને જોવા મળશે નહીં। એવો સુંદર મજાનો શણગાર થાય છે અને અહીંના લક્ષ્મણ ભારતી બાપુ એ પણ એક અલૌકિક સંત છે। એમના દર્શન માત્રથી આપ ધન્યતા અનુભવો છો। આ જનેશ્વર મંદિરે શ્રાવણ મહિનામાં અને દરરોજ રોજ જોઈએ તો પણ મંદિરમાં ભક્તોની ભીડ જામે છે। એમાં શ્રાવણ મહિનામાં તો ખૂબ જ ભક્તોની ભીડ જામે છે અને ખૂબ સુંદર રીતે ભોલેનાથના દર્શન લોકો કરે છે અને ભોલેનાથ સૌની મનોકામના પૂર્ણ કરે છે। જય ભોલેનાથ। આજે બીજો સોમવાર છે શ્રાવણ મહિનાનો અને હવે પછી ત્રીજો સોમવાર આવશે, પછી ચોથો સોમવાર। દર સોમવારે રાત્રે અહીંયા સંત વાણીનો ડાયરો થાય છે અને ખૂબ સુંદર ભજનો પણ થાય છે। સૌને ભજનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ। મારું નામ હસમુખભાઈ અમૃતલાલ પટેલ, મહેતાપુરા, રાજા ગોવિંદ ફાર્મ। જય ભોલેનાથ।
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહેતાપુરા ખાતે આવેલા ભગવાન જનેશ્વર મહાદેવના મંદિરે આજે બીજા સોમવારને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને આજુબાજુ વિસ્તારના જે ભક્તો છે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. પવિત્ર શ્રાવણ માસને લઈને એ રાત્રિ દરમિયાન જે ભજન કીર્તન પણ કરવામાં આવતા હોય છે અને ગુરુ પૂનમના દિવસે પણ ભંડારો મોટા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. મહાન શ્રી લક્ષ્મણ ભારતી બાપુના સાનિધ્યમાં અહીંયા જે ભંડારા પણ કરવામાં આવતા હોય છે. જનેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.